અદાણી સાથે મારો સીધો કોઈ સંબંધ નથી, લાંચ લેવાના આરોપો બાદ વાયએસઆરસીપીનો જવાબ। અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી પર ભારતના અધિકારીઓને લાંચ આપવાનો આરોપો મુકાયા છે, જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ કાશ્મીર રાજ્યોના નામ સંકળાયેલા છે। આ મામલે આંધ્રપ્રદેશની સરકારના ઉચ્ચ પદ પર કાર્યરત અધિકારીને લાંચ આપવાના આરોપને તે સમયની જગનમોહન રેડ્ડીની વાયએસઆરસીપી સરકારે ખોટા ઠેરવ્યા છે, તેમજ તેમાં પોતાના પક્ષની કોઈ સંડોવણી ન હોવાની સ્પષ્ટતા કરી છે। અદાણી સાથે અમારે કોઈ સીધો સંબંધ નથી। બ્રુકલિનની કોર્ટમાં દાખલ કેસ અનુસાર ગૌતમ અદાણીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી 7 ગીગાવોટ સોલર પાવર ખરીદવા માટે સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને ₹1,750 કરોડની લાંચ આપી હોવાનો આરોપ છે, જેમાં તે સમયની આંધ્રપ્રદેશની સરકારના અધિકારીને લાંચ આપી હોવાનો દાવો થયો છે। વાયએસઆરસીપીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે આંધ્રપ્રદેશની વીજ વિતરણ કંપનીઓ કૃષિ ક્ષેત્રને દર વર્ષે 12,500 મેગા યુનિટ વીજ પૂરી પાડે છે, જેના માટે સરકાર વીજ કંપનીઓને ખર્ચ અનુસાર વળતર ચૂકવે છે। પાછલી સરકારની નીતિઓના કારણે વધારાના ટેરિફ પર પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા, જેના લીધે રાજ્ય સરકાર પર સબસિડીનો બોજો વધ્યો હતો। આ સમસ્યા દૂર કરવા રાજ્યમાં સોલાર પાર્કમાં 10,000 મેગાવોટની સોલાર કેપેસિટી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો। આંધ્રપ્રદેશ ગ્રીન એનર્જી કોર્પોરેશન લિમિટેડે નવેમ્બર 2020માં એક ટેન્ડર બહાર પાડ્યું હતું। આ ટેન્ડર 6,400 મેગાવોટ વીજની કુલ સોલાર એનર્જી ક્ષમતાના વિકાસ માટે હતું, જેના માટે ₹2.49 થી ₹2.58 પ્રતિ કિલોવોટના દરે 24 બીડ પ્રાપ્ત થયા હતા। જો કે આ ટેન્ડરના માર્ગમાં કાયદાકીય અને રેગ્યુલેટરી પડકારો નડ્યા હતા, જેથી તે સફળ થઈ શક્યું નહીં। બાદમાં ₹2.49 પ્રતિ કિલોવોટના દરે 7,000 મેગાવોટ વીજનો પુરવઠો પૂરો પાડવાનો પ્રસ્તાવ મળ્યો, તે તમામ દર કરતાં ઓછો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।